નમસ્કાર બાલ મિત્રો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 2 વિષય ગણિત પાઠ 10 અમારા અંકો ઉમેરોનો વિડીયોનો અભ્યાસ કરીશું। તો ચાલો ભણીએ। અમારા અંકો ઉમેરો એટલે એક સંખ્યામાં બીજી સંખ્યા ઉમેરવી અને કંઈક નવી સંખ્યા મળે, એટલે આપણે પણ એમાં આપણા અંકો ઉમેરી શકીએ, એટલે અંકો ઉમેરવા, બરાબર। તો જુઓ, અહીં જ એક રમત આપેલી છે। આપણે અહીં શું ચિત્ર બતાય છે? અહીં આપણને એક કાચબો રમત રમતો બતાય છે, સસલું બતાય છે, જે કંઈક રમત રમે છે। અને અહીં એક મોટો સાપ આપેલો છે, જે આપણે અહીં જોઈએ છીએ, અને એના ઉપર કેટલાક અંકો લખેલા છે, જે આપણે જોયા। તો અહીં કે છે દડો ઉછાળો। શું કીધું? દડો ઉછાળવાની એવી કંઈક રમત છે। તો ચાલો ભણીએ। જંગલના પ્રાણીઓ રમી રહ્યા છે, એક પછી એક બેટ વડે દડાને નીચે ન પડે ત્યાં સુધી ઉછાળે છે। અહીં આ એક કાચબો જોર આપણને રમત રમતો બતાય છે, જે બેટ લીધું છે હાથમાં અને દડો ઉછાળે છે। એ ગણતરી કરતો જાય છે કે 1 2 3 4 જ્યાં સુધી, અને જેટલી વાર દડોને નીચે નહીં પડવા દેવાનો, સતત એનાથી રમ્યા જ રાખવાનું। તો બરાબર, તો આ સસલો ભાઈ પેન લઈને તેની અંકની ગણતરી કરે છે, અને એ કહે છે કે તમે દડાને 14 વાર ઉછાળ્યો। શું કીધું? તમે દડાને 14 વાર ઉછાળ્યો। એવી 2 કે 3 વખત રમવાનું, અને બંને પછી કેટલા પોઈન્ટ મળ્યા તે આપણે ઉમેરી દેવાના તેની અંદર, એટલે એ આપણા પોઈન્ટ ગણાઈ જાય। પછી આ શું કહે છે? કાચબો કહે છે કે હજી મારે એક દાવ બાકી છે। તો આ શું કહે છે સસલું? કે આ વખતે 7 વાર જ ઉછાળ્યો છે તે। શું કહે છે? આ વખતે તેનો દડો કેટલી વાર જ તેણે ઉછાળ્યો? 7 વખત। પહેલાં કેટલી વખત ઉછાળ્યો હતો? 14 વખત, બરાબર। તો અહીં આપણને બન્નું સાપ પર ઉમેરે છે। હવે આ જે બન્નું સસલું છે ને, તે તેના અંકને ક્યાં ઉમેરે છે? સાપની ઉપર। તો આપણે તે જોઈએ। પહેલાં તેણે કેટલી વખત દડા ઉછાળ્યા હતા? 14 વખત, બરાબર। તો તેણે કેટલા પોઈન્ટ મળેલા છે? જો 14 ઉપર લીટી કરેલી છે, 14 ઉપર જો અહીંયા દેખાય છે ને, 14 ઉપર અંક ઉમેરેલા છે। તો આણે કીધું કે હજી મારે એક દાવ કરવો છે, એટલે બાકી છે, એટલે એણે બીજો દાવ કર્યો, અને બીજા દાવમાં તેણે કેટલા દડા ઉછાળ્યા? 7 વખત દડા ઉછાળ્યા। તો એની અંદર 7 ઉમેરી દીધા, જે આપણે જોઈએ। 7 વખત લીટી કરીશું, 15 16 17 18 19 20 અને 21, ક્યાં સુધી ઉમેર્યા અંક? 21 સુધી અંક ઉમેર્યા છે, એટલે એ 7 ઉમેરી દીધા, તો ક્યાં સુધી આવ્યા? 21એ પહોંચી ગયા। તો 14ની અંદર કેટલા ઉમેરા? 7, કેમ કે એના જ પોઈન્ટ છે, તો હવે એના પોઈન્ટ કેટલા થઈ ગયા? 21 પોઈન્ટ થઈ ગયા। તો 14 + 7 ઉમેરતા બન્નું 14 પર ઊભો રહે છે, તે 7 પગલાં આગળ કૂદે છે અને 21 પર પહોંચે છે। તમે પણ સાપમાં અંક ઉમેરી શકો છો। આ રીતે અંક આપણે ઉમેરી શકીએ છીએ। તો હવે આગળના પાના પર જોઈએ, પાના નંબર 77 પર, બરાબર। તો એમાં એણે કેટલી વખત દાવ કરેલા છે બધાએ, એ સૌ પોતપોતાના અંકો ઉમેરે છે। તો અહીં સિંહ છે, હાથીભાઈ છે, કાચબાભાઈ છે, વાંદરાભાઈ છે, બધાના દડા ઉછાળેલા કેટલા છે તે આપણને કીધા છે। તો પહેલાં ઉપરથી જોઈએ, 16 + 7 બરાબર કેટલા થાય? તો એ આપણે 16 ઉપર પહેલાં અહીંયા સાપ આપણને આપેલો છે ને, તો ત્યાં જોઈએ, બરાબર। તો પહેલાં 16 ઉપર ઊભા રહેવાનું, પછી એના ઉપર 7 વખત કૂદકા મારવાના। હવે જે અંક આવે તે ઉમેરાણો હશે, 1 2 3 4 5 6 અને 7, તો 23 પર આપણે પહોંચ્યા। તો 16 + 7 બરાબર કેટલા થશે? 23 થશે। તો આપણે એ અંક ઉપર લખી દઈશું। હવે જોઈએ આપણને શું જવાબ મળ્યો? 16 + 7 કરતાં આપણને જવાબ 23 મળ્યો, જે આપણે અહીં લખીશું પહેલા ખાનામાં 23। હવે બીજાના દડા કેટલા ઉછાળ્યા હતા? 18 + 10, તો 18ની અંદર 10 ઉમેરતા આપણને
28 મળે, બરાબર. તો આપણે તે અહીં લખીશું 28. 19 + 15. તમારે આગળ સાપ ઉપર ઊભા રહેવાનું અને આગળ ઉમેરતા જવાનું, જેથી આપણને દરેક અંક મળી રહેશે. 19 હોય તો 19 અંક ઉપર ઊભે રહેવાનું અને 15 સુધી આગળ જવાનું, 15 ડગલા આગળ જવાનું, એટલે કેટલા થશે? 34. હવે છે 49 + 13, જવાબ આવશે 62. પછી 14 + 7 બરાબર જવાબ આવશે 21. 33 + 11 બરાબર 44. રમત કોણ જીત્યું? હવે આમાં કેમ ખબર પડે કે કોણ રમત જીત્યું હશે? તો આપણને એમ ખબર પડે કે જેના સૌથી ઝાઝા પોઈન્ટ થયા હશે તે રમત જીત્યું હશે, બરાબર. તો રમત હાથીભાઈ જીત્યા હોય તેવું દેખાય છે, કેમ કે આ કાર્ડ હાથીભાઈએ પકડેલું છે અને હાથીભાઈને સૌથી વધારે રણ આવેલા છે, જે છે 62. એટલે અહીંયા લખીશું રમત કોણ જીત્યું? તો હાથીભાઈ. ને રમત કોણ હાર્યું? તો જેના સૌથી ઓછા રણ હશે કે ઓછા પોઈન્ટ થયા હશે તે રમત હારી ગયા હશે. તો સૌથી ઓછા પોઈન્ટ છે આને વાંદરાભાઈને, તો તે છે 28. તો ત્યાં આવશે વાંદરાભાઈ અને કેટલા રણ આપણે રણ લખી નાખીએ, બરાબર. ત્યાં તો છે 62 રણવાળા જીતી ગયા અને 28 રણવાળા હારી ગયા. બંનેએ વિજેતાને શું આપ્યું? કેળા આપ્યા. જે જીતી ગયું તેને ઇનામમાં કેળા મળ્યા. અનુમાન કરો અને કહો. પ્રભાત તેના દાદીમાં કે જેઓ બીજા ગામમાં રહે છે ત્યાં જઈ રહી છે. તે 15 કિલોગ્રામ શેરડી, 7 કિલોગ્રામ સફરજન અને 8 કિલોગ્રામ ટમેટાં લઈ જવા ઈચ્છે છે. તેણે નદી પસાર કરવાની છે. તે હોડીમાં વસ્તુ 25 કિલોગ્રામ જ લઈ જઈ શકે છે. શું તે બધી વસ્તુ લઈ જઈ શકશે? આ છે પ્રભા તેના દાદીમાં આગળ જાય છે એક ગામથી બીજા ગામમાં, પણ એ ગામ એવું છે કે વચ્ચે નદી આવે છે, તેથી તેણે નદી પસાર કરવી પડે છે અને હોડીમાં જવું પડે છે. તો હોડી એવી છે કે જો તેમાં વધારે વસ્તુ લઈ જાય તો તેમાં ડૂબી જવાય છે, હોડીમાં તરતા નથી. તો એમાં એવું છે કે 25 કિલો વજન જ હોડીમાં લઈ જઈ શકાય છે, 25 કિલોગ્રામ જ. તો એને શું શું લઈ જવું છે? 15 કિલો શેરડી, 7 કિલો સફરજન ને 8 કિલો ટમેટાં લઈ જવા છે. તો શું તે બધી વસ્તુ લઈ જઈ શકશે? તો આપણે 15 + 7 + 8 કરીએ. જો જવાબ 25થી ઓછો હશે તો લઈ જઈ શકશે, 25 હશે તો પણ લઈ જઈ શકશે, 25થી વધારે હશે તો લઈ જઈ શકાશે નહીં. તો આપણે અહીં સરવાળો કરવાનો છે. 15 + 7 + 8, બરાબર. ત્રણેયનો સરવાળો કરતાં શું જવાબ મળે? 7, પછી 8, 9, 10, 11 અને 12. 7 અને 5 12 થયા અને 12 અને 8, 12ની અંદર 8 ઉમેરતા આપણને 20 મળે. એટલે 20ની એકમનો અંક નીચે અને દશકનો અંક આપણે ઉપર લખીશું. 20ની શૂન્ય વધી આવી 2, 2 અને 1 3 થશે. તો કુલ વજન કેટલું થઈ ગયું બાળમિત્રો? 30 કિલોગ્રામ થઈ ગયું. આપણે તો નદી પાર કરવા માટે નદીમાં કે હોડીમાં 25 કિલો જ વજન લઈ જઈ શકાય છે ને. તો શું તે બધી વસ્તુ લઈ જઈ શકશે? ના, તે બધી વસ્તુ લઈ જઈ શકશે નહીં. તો અહીંયા શું લખીશું? ના, તે બધી વસ્તુ લઈ જઈ શકશે નહીં. બાળમિત્રો, આપણે અહીં પાના નંબર 76 અને 77નો અભ્યાસ કર્યો અને અંકો ઉમેરતા શીખ્યા. આપણે આગળનું આવતા વિડીયોમાં અભ્યાસ કરીશું. ત્યાં સુધી આવજો.